નમસ્કાર દર્શક મિત્રો, આજે અમદાવાદ શહેરમાં જે એક દુઃખદ ઘટના ઘટી છે જેને લઈને ગોત્રી હોસ્પિટલ પણ અત્યારે સજ્જ બન્યું છે. ડોક્ટર સ્ટાફ તેમજ નર્સિંગ સ્ટાફ તેમને પણ અત્યારે એલર્ટ મોડમાં મૂકવામાં આવ્યું છે. ગોત્રી હોસ્પિટલમાં જે બ્લડ બેંક આવેલી છે તેનું જે બ્લડ છે તે પણ અમદાવાદ મોકલવા માટેની જે તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે. ગોત્રી હોસ્પિટલનું જે તંત્ર છે તે પણ અત્યારે એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. જે ગોત્રી હોસ્પિટલના ડોક્ટર સ્ટાફ તેમજ નર્સિંગ સ્ટાફને પણ એલર્ટ મોડમાં રાખવામાં આવ્યા છે, જેથી કરીને જો અમદાવાદ ખાતે જે બનેલી ઘટનામાં જો ડોક્ટરમાં જે ક્યાંક ત્યાં વધારો કરવામાં આવે તો ગોત્રી હોસ્પિટલ પણ સજ્જ બન્યું છે. આપણી સાથે ગોત્રી હોસ્પિટલના ડોક્ટર ડીન અનુપ ચંદાની સાહેબ છે, આપણે તેમની સાથે જ વાત કરીશું. જી સાહેબ, અમદાવાદમાં ખૂબ જ દુઃખદ ઘટના ઘટી છે, એમાં પૂર્વ સીએમનું પણ દુઃખદ મોત થયું છે. ગોત્રી હોસ્પિટલ કેટલું સજ્જ છે? આજે સવારે બપોરે જ્યારે વાતની જાણ થઈ તો એઝ અ સુપ્રિન્ટેન્ડન્ટ અમને બધાને સીઈ ઓફિસથી ઇન્સ્ટ્રક્શન આવી ગયા હતા કે એલર્ટ મોડમાં રહો. આજે અમદાવાદ નજીકના બધા મેડિકલ કોલેજીસ છે, ત્યાંની ટીમ્સ જે ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ, સર્જરી ડિપાર્ટમેન્ટ, એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટ અને જનરલ મેડિસિન એ બધાના ડૉક્ટર્સને સિવિલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જેમ જેમ ખબર પડશે કે કેટલી મોર્ટાલિટી થઈ છે, કેટલા લોકોનું દુઃખદ અવસાન થયું અને જે રીતે બધી પેશન્ટ્સને હોસ્પિટલમાં લઈ આવવામાં આવશે તે પ્રમાણે જેમ રશ વધશે તો બાકી બધા મેડિકલ કોલેજીસને બી તૈયાર રહેવાનું કીધું છે કે જેમ અહીંથી ઇન્સ્ટ્રક્શન આવશે તરત જ અમારે અહીંયાથી એક ટીમ જેમાં ડૉક્ટર્સ 4 ડિપાર્ટમેન્ટના અને નર્સિસ એમને ત્યાં મોકલીશું. તદ ઉપરાંત આજે ઓ નેગેટિવ બ્લડની ત્યાંથી ડિમાન્ડ હતી, જે એસએસજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલ મળીને આ બ્લડ આજે મોકલાઈ રહ્યા છે. જે હમણાં અહીંથી આપણે એસએસજી મોકલી દીધું છે અને એસએસજીથી કમ્બાઇન્ડ આ બ્લડ ઓ નેગેટિવ અમદાવાદ ખાતે સિવિલમાં મોકલી આપવામાં આવશે. જી ચોક્કસથી દર્શક મિત્રો, આ હતા ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અનુપ ચંદાની સાહેબ, અને તેઓએ પણ જણાવ્યું છે કે જે અમદાવાદમાં જે દુઃખદ ઘટના ઘટી છે તેને લઈને જે ગોત્રી હોસ્પિટલના જે ડૉક્ટર છે, નર્સિંગ સ્ટાફ છે તેમજ જે બ્લડ બેંક છે તે પણ સજ્જ છે. જેટલું જરૂર પડશે તેટલું ગોત્રી હોસ્પિટલના જે ડૉક્ટરો છે તો જરૂર પડશે ત્યાં પણ જવા માટે તૈયાર છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.